હમણાં ડોનાલ્ડ ટ્રમ્પના ઘેરથી ને એમની છોકરી ને એ બધા આપણા વડનગરમાં આવ્યા હતા. ખબર છે તમને? તમને ના ખબર, મને ખબર હોય. વડનગર અમારા હું જો રહું છું એથી બહુ નજીક થાય એટલે રાતોરાત આવીને મોદી સાહેબ ને બધા જતા રહેતા. બહુ પેલું હા આવું કરવાનું નતું. હવે બધી પબ્લિક ભેગી થઈ જાય પછી હું મજા ના આવે ને યાર. એ ડોનાલ્ડ ટ્રમ્પ ને એમના ઘેરથી બધા આવ્યા હતા ને એમને શું કરવું હતું, એકદમ પેલું ગુજરાતી જમવાનું હોય ને એ બધું જમવું હતું. એ મોદી સાહેબ એ ડીશ મંગાવી. આપણે શું મંગાવ્યું તું ભૂલી ગયું હું. ભૂલી જવાય યાર, મોડો ભૂલી જવાય. એ મોદી સાહેબે મંગાવ્યું કઢી, બાજરી રોટલો, કોબીજનું શાક, થેપલો બનાવડાવ્યો જોડે. તે ડોનાલ્ડ ટ્રમ્પને આ બધું વળી જલ્દી ખાવાનું મન ના થયું. એમને પેલું જે મરચું હતું ને એ મરચું ખાવાનું મન થયું. તે ટ્રમ્પ સાહેબે તો મરચું ઢામ ગાલ્યું, આમ કંઈ બચકું ભર્યું ને પછી તો રાડો પાડવા માંડ્યા. કારણ કે અંગ્રેજ લોકોએ કદી મરચું ખાધું ના હોય ને આપણું મરચું તો એમની પેઢીઓ ઉઠાડી દે.